મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો તમને ખ્યાલ હશે જનધન યોજના 2025 માટે પણ સરકાર દ્વારા છે જેમની પાસે ઝીરો બેલેન્સમાં બેંક એકાઉન્ટમાં હશે તો પણ 10,000 રૂપિયાની સહાય આપવા વિશે છે એ માહિતી આપી દીધી છે। જો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ છે તો તમને ઝીરો બેલેન્સે પણ 10,000 રૂપિયાની સહાયતા મળશે। દરેક મહિલાને આ લાભ મળવાનો છે। એ સાથે જે પણ લોકોનું SBI બેંક એકાઉન્ટમાં ખાતું છે અથવા તો જનધન બેંક ખાતું છે તો ઝીરો બેલેન્સે તમને 1,000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા સુધીની સહાયતા મળશે। જેમાં મિત્રો જનધન યોજના અંતર્ગત સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે અને 2025ની સાલ માટે આ યોજનામાં નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે। એ અંતર્ગત જો તમારા જનધનમાં KYC છે તો તમે આ 10,000 રૂપિયા સુધીનો લાભ લઈ શકો છો। અને આ યોજના અંતર્ગત તમને લાભ કઈ રીતના મળવાનો છે, કયા ડોક્યુમેન્ટ જોશે અને કયા લોકોને આ જનધન યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની સહાય મળશે એ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઈએ તો જનધન ખાતામાં જો પૈસા તમને આપવામાં આવતા હોય તો એ સરકાર દ્વારા આપવામાં આવશે, બીજા કોઈ દ્વારા તમને પૈસા આપવામાં નહીં આવે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ PM જનધન બેંક ખાતું છે એ ખોલાવ્યું એ પછીના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। આજથી લગભગ મિત્રો 2016 સુધીમાં છે એ આ યોજના છે એ શરૂ કરી દેવામાં આવી હતી। સરકાર દ્વારા 2014માં આ યોજના વિશે વાત કરવામાં આવી હતી, ત્યાર પછી 2016 થી આ યોજના છે એ કાર્યરત કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં મિત્રો આ યોજનાના 10 વર્ષ છે એ પૂર્ણ થઈ ગયા છે। 10 વર્ષ પૂર્ણ થઈ ગયા ત્યાર પછી પણ સરકાર દ્વારા આ યોજના અંતર્ગત છે એ દરેક ગરીબ લોકો હોય, મધ્યમ વર્ગના લોકો હોય કે પછી મિડલ ક્લાસના જે લોકો છે એમના માટે અપડેટ આપી છે કે સમાચાર આપ્યા છે એ પણ કહી શકાય। હવે દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે। જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં આપવાને છે એ અંગે જાહેરાત આપી દેવામાં આવી છે। તેમજ મિત્રો જેમની પાસે છે એ સરકાર દ્વારા PM જે આ યોજના છે PM જનધન યોજના એ PM જનધન યોજના અંતર્ગત બેંક ખાતામાં જે KYC કરાવેલા છે એવા બેંક એકાઉન્ટને તાત્કાલિક 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને એમાં પણ આ 10,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એના થકી હવે તમે છે એ ડાયરેક્ટ બેંક ખાતામાં જ આ સહાય મેળવી શકો, એટલે કે આ સહાયના જે પૈસા છે એ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જ મેળવી શકો છો। એમાં પણ ખાસ કરીને તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં 53 કરોડથી પણ વધુ જનધન ખાતા છે ખોલવામાં આવ્યા છે। એટલે કે આ જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છેલ્લા 10 વર્ષની અંદર છે 53 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને 53 કરોડ નવા ખાતાની અંદર 2,31,000 કરોડ રૂપિયા છે અત્યાર સુધીમાં જમા છે। તો મિત્રો આ જે જનધન ખાતું તમારી પાસે હોય તો એમાં 5,000, 10,000 એમ તમે છે એ દરેક ટ્રાન્ઝેક્શન કરી શકો છો। અને એમાં પણ સરકાર દ્વારા તમને જે 10,000 રૂપિયા આપવામાં આવે છે એ વિશે વાત કરીએ તો સરકાર દ્વારા બેંક ખાતાની અંદર જે લોકો નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ દેવડ, વીમો, પેન્શન વગેરે પૂરી પાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું પણ મિશન ગણવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આ જે સહાય આપવામાં આવે છે એમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સહાયમાં છે એ ડાયરેક્ટ બેંકમાં મળી રહે એ હેતુથી પણ આ સહાયનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। જેમાં PM જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવી એના 10 વર્ષ પછી વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે। એટલે કે જો તમારા કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિને ખાતું ખોલાવવું હોય તો એમની ઉંમર 10 વર્ષ પછીની હોવી જોઈએ। 10 વર્ષ પછીને દરેક વ્યક્તિ છે એ જનધન બેંક ખાતું છે એ ખોલાવી શકે છે। અને આ સાથે જ જે જનધન ખાતું ખોલવામાં આવે છે એમાં મિત્રો તમને જણાવી દઈએ તો જનધન ખાતું તમારે ખોલાવવું હોય તો એમાં આટલા જે ડોક્યુમેન્ટ તમારા સ્ક્રીન ઉપર આપવામાં આવે છે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત આપવા પડશે। જેમાં સૌપ્રથમ તમારો આધાર કાર્ડ હોવું જોઈએ, પાન કાર્ડ હોવું જોઈએ, જો પાન કાર્ડ ન હોય તો ચાલશે પરંતુ આધાર કાર્ડ ફરજિયાત છે। મત ID કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ પણ આપી શકો છો। સરનામા અંગેનો પુરાવો આપવાનો છે, આધાર કાર્ડ આપવાનું છે, વીજળી બિલ આપવાનું છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક સરનામાના પુરાવા વિશે તમે આપી શકો। અને પાસપોર્ટ સાઇઝના ફોટા આપવાના છે, 2 થી 3 ફોટા તમારે આપવા પડશે। અને મોબાઈલ નંબર તો જે દરેક લોકો પાસે હશે તો એ મોબાઈલ નંબર પણ આપવો પડશે।
તો આ યોજના અંતર્ગત તમારે બેંક ખાતું ખોલાવવું છે, જનધન ખાતું, તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત આપવા પડશે. જો આટલા ડોક્યુમેન્ટની તમારે છે એ જે તે બેંકમાં જઈ અને તમે કહેશો કે જનધન ખાતું ખોલાવવાનું છે, તો આટલા ડોક્યુમેન્ટમાં તમારું જનધન ખાતું છે એ ખોલી આપવામાં આવશે. હવે મિત્રો, જે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને માહિતી એ મળી રહી છે કે જે જનધન ખાતું છે તો એની અંદર છે એ સરકાર દ્વારા ફાયદા પણ આપવામાં આવ્યા છે, જેમાં આ યોજના સાથે સંકળાયેલા લાભો પણ તમે મેળવી શકો છો. નીચે પ્રમાણેના લાભો છે, જેમાં ખાસ કરીને મિત્રો જેમની પાસે જનધન બેંક એકાઉન્ટ છે એ લોકો આ જનધન બેંક એકાઉન્ટનો ઉપયોગ છે એમના પૈસાનું ટ્રાન્ઝેક્શન વધારી અને લેવડ દેવડ કરતા વખતે છે એ જમા રાશિ ઉપર વ્યાજ પણ મેળવી શકે. તો આ જનધન ખાતાનો એ પણ એક લાભ છે, જેમાં તમારા બેંક એકાઉન્ટમાં જો પૈસા જમા રહ્યા હશે તો એના ઉપર તમને વ્યાજ પણ આપશે. 28 ઓગસ્ટ 2018 પહેલા 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ હતું, જેને 2 લાખ રૂપિયાનો વીમા કવચ કરી આપવામાં આવ્યું છે. 30,000 રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવ્યું છે. ભારતભરમાં સહેલાઈથી તમે રકમ ટ્રાન્સફર કરી શકશો. સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકશો, જેમાં PM કિસાન, PM માનધન યોજના, સ્વનિધિ યોજના, PM સ્વાવલંબન યોજના તેમજ વિશ્વકર્મા યોજના, આવી દરેક સરકારી જે યોજનાઓ છે યોજનાઓનો લાભ પણ તમે PM જનધન યોજના અંતર્ગત મેળવી શકશો. સરકારી યોજનાના દરેક લાભ પણ તમે આ યોજનામાં છે એ મેળવી શકશો. એટલે કે આ યોજના થકી જનધન ખાતું ખોલાવો છો તો એમાં તમે પૈસા પણ મેળવી શકો છો. અને ખાસ કરીને 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ કરો છો પછી ઓવરડ્રાફ્ટની જે સુવિધા પણ આપવામાં આવે છે. અને આ ઓવરડ્રાફ્ટની સુવિધા છે એ ઓવરડ્રાફ્ટની સુવિધાની અંદર મિત્રો પહેલા તમને 5,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ તરીકે આપવામાં આવતા હતા, પરંતુ હવે એ રકમ વધારી અને 10,000 રૂપિયા કરી આપવામાં આવી છે. હવે તમે 10,000 રૂપિયા સુધી છે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકશો. પેન્શન તથા વીમાની પણ સુવિધા મેળવી શકો છો અને રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ ઉપયોગ કરી શકો છો. તો આમ મિત્રો તમે જનધન બેંક એકાઉન્ટ માટે છે એ 0 રૂપિયા બેલેન્સે 10,000 રૂપિયા સુધી પણ સરકાર તરફથી મેળવી શકો છો. અને દરેક લોકોને આ સરકારી યોજનાનો લાભ મળવાનો છે. તો તમારે આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને તમારા નજીકના જે તે બેંક એકાઉન્ટ તમારું જ્યાં ત્યાં બેંકમાં હોય એ બેંકની પણ મુલાકાત લઈ લેજો, જેથી કરી તમને 0 બેલેન્સે પણ 10